નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર ગોલ્ડન વિંગ ક્લબ તરફથી વર્ષની શરૂઆતમાં જ સભ્યો માટે બહેનોને લાભકારી એવા હેલ્થ સેમિનારનું આયોજન તેમજ ગીત સંગીતનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાયડસ હોસ્પિટલના ડોક્ટર રિદ્ધિ શાહ ગાયનેકોલોજિસ્ટ તથા ડોક્ટર નીલમ અહિરવાર કે જેઓ બ્રેસ્ટ કેન્સરના સર્જન છે, જેમણે બહેનોને કેન્સર જેવા રોગોમાં કેવી રીતે તકેદારી રાખવી એના વિશે સચોટ માહિતી આપવામાં આવી. ઝાયડસ મેનેજમેન્ટ મંજરીબેન જોશીના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવિંદ કેન્દ્રમાંથી પારુલબેન મહેતા તથા હેતલબેન ભટ્ટીની ટીમ દ્વારા ગીત તથા ડાન્સનો કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ. બધા મેમ્બર્સ કાર્યક્રમને ખૂબ માણ્યો હતો. ગોલ્ડન વિંગના પદાધિકારીઓ હર્ષાબા ધાંધલે ખૂબ મહેનતથી કાર્યક્રમનું આયોજન કરેલ. એમની સાથે મિતલબેન રાણા, પ્રીતિબેન શર્મા, પૂજાબેન પેસવાણી અને કવિતાબેન કોટકે પણ સાથ સહકાર આપેલ. શ્રીરામ જન્મ જયંતિ મહોત્સવની સેક્ટર 5 સિનિયર સિટીઝન હોલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. સેક્ટર 5 સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સેક્ટર 5 ગાંધીનગર દ્વારા સેક્ટર 5 સિનિયર સિટીઝન હોલ ખાતે રામચંદ્ર ભગવાનની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે કેક કાપી તથા આરતી પૂજા, હનુમાન ચાલીસા, રામધૂન ગીતો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સેક્ટર 5ના કાનજીભાઈ શાસ્ત્રીજી મહારાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર પૂજા અર્ચના કરાવી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શાસ્ત્રીજીએ રામકથાનું મહત્વ સરસ વિશેષ ભાષામાં સમજાવ્યું હતું અને ઉપસ્થિત વસાતીઓ સિનિયર સિટીઝનો ભાઈઓ બહેનોએ રામજન્મ મહોત્સવ ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો. યોગાનું યોગ રામ જન્મ જયંતિના દિવસે સેક્ટર 5ના સિનિયર સિટીઝન સંસ્થાના સદસ્ય વરિષ્ઠ એવા કાંતિલાલ પડિયા દાદાનો જન્મદિવસ હતો. સાથોસાથ તેઓની જન્મ જયંતિની ઉજવણી ગાંધીનગર શહેર વસાહત મહાસનના પ્રમુખ કેશરીસિંહ બિહોલા દ્વારા બુકે ખેસ પહેરાવી શાસ્ત્રીજી દ્વારા તિલક કરી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને ઉપસ્થિત સભા સભ્યો આગેવાનોએ તેઓના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી પરમ કૃપાળુ પરમાત્મા દીર્ઘ આયુષ્ય બક્ષે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કેશરીસિંહ બિહોલા, પ્રમુખ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ તથા સેક્ટર 5ના આગેવાનો મુરસિંહ ચાવડા, કાનજીભાઈ દેસાઈ, નટુભા જાડેજા, મનુભાઈ મોદી, લલિતભાઈ દવે, મણિલાલ સોલંકી, જગદીશભાઈ પટેલ, જશવંતસિંહ રાઠોડ, ઓમપ્રકાશ પંચાલ, મથુરભાઈ પટેલ, રસિકભાઈ પટેલ, મહેશભાઈ પંડ્યા, પીએ નથિયારુ, પ્રવીણસિંહ સિસોદિયા, જશવંતસિંહ ડાભી, કે.આર. પરમાર, બાબુભાઈ દેસાઈ, મહેન્દ્રુભાઈ નાઈ, સમરથદાન ગઢવી, પ્રવીણભાઈ નાઈ, લાલભાઈ પટેલ, કાંતિલાલ પડિયા, મોહનભાઈ મકવાણા, પી.એન. જોશી, માલજીભાઈ દેસાઈ, મહોબતસિંહ વાઘેલા, કાજુમિયા સૈયદ વગેરે રામજન્મ મહોત્સવ ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. આરતી પૂજા અર્ચના પછી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ રામ મહોત્સવ ઉજવણીના કાર્યક્રમને ભારે જહેમત ઉઠાવી સફળ કરવા જગદીશભાઈ પટેલ, જશવંતસિંહ રાઠોડ, ઓમપ્રકાશ પંચાલ, પ્રવીણસિંહ સિસોદિયાએ સહયોગ આપ્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.